નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. પીએમ મોદીએ 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે. 100 લાખ કરોડથી પણ વધુની આર્થિક કાર્યોનો માર્ગ ખુલ્લો મૂક્યો છે. લેટેસ્ટ ડ્રોન ટેકનોલોજીથી આ સર્વે કરવામાં આવી રહ્યો છે. યોજનાનો હેતુ મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો કરવાનો છે. પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં નથી. પીએમ મોદીએ 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. મોદીએ કહ્યું કે ₹100 લાખ કરોડથી વધુની આર્થિક કાર્યોનો માર્ગ ખુલ્યો. પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં નહીં. પીએમ મોદીએ 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માલિકીના 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું છે. આ યોજના 5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જેથી ગામમાં રહેતા લોકોને તેમના ઘરના કાયદેસરના પુરાવા આપી શકાય. આ યોજનાનો ઉદ્દેશ જીઆઈએસ મેપિંગનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાવાળી ગ્રામ પંચાયત વિકાસ યોજના તૈયાર કરવામાં મદદ કરવાનો છે. જો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના દ્વારા જમીન સંબંધિત વિવાદો ઉકેલાશે. જમીનનો માલિક કોણ છે, તેના વડા કોણ છે, આ તમામ બાબતો સ્પષ્ટ રહેશે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસના કામોને વેગ મળશે. આ સિવાય ખેડૂતોને લોન પણ સરળતાથી મળી શકે છે. ખેડૂતો તેમની જમીન પર સરળતાથી લોન લઈ શકે છે.